શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી રાજ્યમાં મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે અને મેઘ તાંડવનું સતત અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવતું રહેશે દિવસભર વરસાદનું તોફાની કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર મેઘ તાંડવની પળે પળની ખબર જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર ખૂણે ખૂણાના સમાચાર અને વરસાદને લઈને કયા ગામમાં કયા તાલુકામાં કયા જિલ્લામાં શું થઈ રહ્યું છે આ તમામ ખબર અમે આપને પહોંચાડીશું દિવસભર ન્યૂઝ 18 ગુજરાતી મેઘ તાંડવનું મહા કવરેજ દિવસભર બતાવશે। હવે અમદાવાદથી તસવીર આવી રહી છે અમદાવાદ પૂર્વની વાત કરીએ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। ખારીકટ કેનાલનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યું છે। કેનાલની બંને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર 8 પર પાણી ફરી વળ્યા। હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું તો ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ માર્ગ જળમગ્ન થઈ ગયા છે। હાટકેશ્વર ઓવરબ્રિજથી સીટીએમ ઓવરબ્રિજ સુધીના બંને માર્ગ જળમગ્ન થયા। વધુ માહિતી મેળવીશું અમદાવાદના હાટકેશ્વરથી સંવાદદાતા સંજય ટાંક છે। સંજય, હાટકેશ્વર વિસ્તારમાં વરસાદને લઈને શું સ્થિતિ? બિલકુલ પંકજ, જે પ્રકારે ધોધમાર વરસાદ ગઈકાલે મોડી રાત્રે વરસ્યો અને હવામાન વિભાગની જે રીતે આગાહી છે અને આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને એ સ્થિતિને જોતા અમદાવાદ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જે છે તે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે। હું સીધા દ્રશ્ય હાટકેશ્વરના જે આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે હાટકેશ્વર વિસ્તારનો હાઉસિંગ સોસાયટીનો આ વિસ્તાર છે કે જ્યાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ જ પ્રકારની સ્થિતિ શહેરના નારોલ વિસ્તાર હોય, શહેરના ઈશનપુર વિસ્તાર હોય કે વટવા વિસ્તાર હોય, બાપુનગર હોય કે સરસપુર વિસ્તાર, તમામ જે છે પૂર્વ વિસ્તારો જે છે તે જળમગ્ન બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને વરસાદી પાણીનો જે કહેર જે છે તે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જો કે હાટકેશ્વર વિસ્તારમાં જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ દ્વારા સફાઈ કામદારો દ્વારા જે છે અહીંની ડ્રેનેજ લાઇન જે છે તે ખોલી દેવામાં આવી હતી, એટલે ધીરે ધીરે પાણી જે છે તે ક્યાંક ને ક્યાંક ઓસરી રહ્યા છે અને જે પ્રકારે અહીંયા વહેલી સવારે આખો રોડ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, પરંતુ થોડો સમય માટે વરસાદે વિરામ લીધો અને તેના કારણે જે ડ્રેનેજ લાઇન ખોલવામાં આવી અને પાણી જે છે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ હજુ જે પ્રકારે આગાહી છે હવામાન વિભાગે જે આગાહી કરી છે અને ધોધમાર વરસાદ વરસી શકે છે, ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી છે અને તે જોતા શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી કહેર જોવા મળી શકે છે। જી પંકજ। જી સંજય, ખાસ શહેરના અને ખાસ પૂર્વ વિસ્તારના કોઈ એવા રસ્તા કે જ્યાં અંડરપાસ બંધ થયા હોય અથવા તો રસ્તાઓ જે છે એ બંધ થયા હોય એવા કોઈ અહેવાલ જાણવા મળી શક્યા છે? બિલકુલ પંકજ, જે છે હું ફરી એકવાર પહેલાં હું આપને આ દ્રશ્ય બતાવીશ। હાટકેશ્વર વિસ્તારમાં જે છે હજુ ફરી એકવાર વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે, એટલે કે વરસાદની આગાહી છે અને એ વરસાદની આગાહીને જોતા ધોધમાર વરસાદ જે છે તે આજે અમદાવાદમાં, કારણ કે રેડ એલર્ટ પણ જે છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને એ સ્થિતિને જોતા અત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારની, તો પૂર્વ વિસ્તારમાં જે ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો અને તેના કારણે નેશનલ હાઈવે નંબર 8 કે જે નેશનલ હાઈવે નંબર 8 જે મુંબઈ અને દિલ્હીને જોડતો જે હાઈવે જે છે જી સંજય, હું આપની પાસે આવીશ તો અમદાવાદમાં હાલ વરસાદને કારણે અનેક વિસ્તારોના હાલ બેહાલ થઈ ગયા છે। અમદાવાદના કારગિલ પેટ્રોલ પંપ વિસ્તારમાંથી સંવાદદાતા વિભુ પણ મારી સાથે જોડાયા છે। વિભુ, આપ અત્યારે જે વિસ્તારમાં છો ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? પાણી કેટલા સુધી ભરાયેલા છે? કઈ કઈ સોસાયટીઓમાં ભરાયેલા છે? પંકજ, અત્યારે અમે અમદાવાદના અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છીએ। વેજલપુર બાદ અત્યારે અમે આવ્યા છીએ આ કારગિલ પેટ્રોલ પંપ છે કે જેની સામેનો રસ્તો છે કે ચાણક્યપુરી તરફ જઈ રહ્યો છે, ત્યાં પણ આપ જોઈ શકો છો કે આ પાણી છે તે ભરાયેલું છે। મોડી રાતથી જ વરસાદ ચાલુ છે, સતત વરસાદ ચાલુ હોવાના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમાં પાણી ફરી વળતાની સાથે જ આ એક પણ શોપ છે અત્યારે ખુલ્લી નથી। વહેલી સવારે ખુલી જતી હોય છે તમામ શોપ, પરંતુ જે વેપારીઓ છે તે અહીં આવે પહોંચી શકતા નથી એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે જે રીતે અત્યારે પાણી ભરાઈ રહ્યું છે વાહન ચાલકો પણ નીકળી શકે તેવી સ્થિતિમાં નથી। અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે લોકો જે મોટી વાહનો છે તે પણ અહીંથી પસાર થવા ઘણી
મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. ચારે દિશામાં અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં જો કે થોડા જ વરસાદમાં છે હાલ બેહાલ થઈ જતા હોય છે, પરંતુ અત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પાણીનો નિકાલ નથી થતો અને આ પાણી છે તે અત્યારે ભરેલા છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે 4 રસ્તા છે કે આ 4 રસ્તામાંથી તમામ તરફથી વાહનો છે તે આવતા હોય છે, પરંતુ વાહનો ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે કે વહેલી સવારે ઘરની બહાર અનેક પ્રકારના કામ હોય છે, કામ માટે જવાનું હોય છે, પરંતુ ઘરની બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. વર્ષોથી આ સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. પાણીનો જે નિકાલ થવો જોઈએ સમયસર નિકાલ નથી થતો અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહે છે કે જ્યારે ભારે વરસાદ હોય છે ત્યારે તાત્કાલિક પાણીનો નિકાલ નથી થતો, પરંતુ આ ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો. પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા થાય તે માટે પણ લોકો છે તે રાહ જોઈ રહ્યા છે. 4 દિશામાં તમામ તરફથી આ પાણી છે તે ભરાયેલા છે. અંકલ, આપ ક્યાં રહો છો? અહીં કુમુદનગરમાં. કુમુદનગરમાં કેટલા વર્ષોથી અહીંયા રહો છો અને કે આ પરિસ્થિતિ કેટલા વર્ષોથી જોઈ રહ્યા છો કે 2014 થી રહું છું ત્યાં. ચોમાસામાં આ જ પરિસ્થિતિ? ચોમાસામાં આ જ પરિસ્થિતિ. તમે ક્યારે જોયું છે કે આ પાણી વરસાદી પાણી ભરાણા હોય પછી તાત્કાલિક કોર્પોરેશનની ટીમ આવે નાનો નિકાલ કરે છે? તાત્કાલિક ટીમ તો આવતી નથી, પણ કલાક જેવો વરસાદ રહી જાય ને જી એટલે તરત જી વિભુ સતત અપડેટ આપણા પાસેથી લેતા રહીશું. તો હાલ આપ જોઈ શકો છો કારગિલ પેટ્રોલ પંપથી ચાણક્યપુરી તરફનો જે માર્ગ છે એ જળમગ્ન થયો છે. વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા છે અને ચાલીને વાહનોને લઈને જવાની ફરજ પડી રહી છે. અમદાવાદના અનેક વિસ્તાર, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ, હવે આપને અમદાવાદમાં મોડી રાતથી જે વરસાદ પડ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારની તસવીરો બતાવીએ. શહેરના ઘણા વિસ્તારો છે એ જળબંબાકાર બન્યા છે. મણિનગરમાં જય હિન્દ 4 રસ્તા પાસે પાણી ભરાયા છે, તસવીરોમાં પણ જોઈ શકાય છે, જેના પગલે અહીંથી અવર જવર કરતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ મોડી રાતથી અને સવાર સુધી જે અવિરત વરસાદ પડ્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ઘણા તો BRTS રસ્તા ઉપર પણ પાણી ભરાયેલા છે. તો મણિનગર જય હિન્દ 4 રસ્તા પર તસવીરોમાં જોઈ શકાય છે. એએમસીની કામગીરીની અહીંયા પોલ ખુલ્લી પડી ગઈ છે, કારણ કે એએમસી એવો દાવો કરતું હતું કે વરસાદના પાણીનો હવે તુરંત નિકાલ થઈ જાય એ પ્રકારની સિસ્ટમ પર તેઓ વર્ક કરી રહ્યા છે અને પ્રી મોન્સૂન પ્લાનમાં આ વખતે એવો દાવો થયો હતો. આવા દાવાઓની પોલ ખુલી જાય છે. માત્ર 2 ઇંચ વરસાદ થાય એટલે ખબર પડી જાય છે કે કેવા પાણી ભરાઈ જાય છે. વરસાદે એએમસીની કામગીરીની પોલ અહીંયા ખુલ્લી પાડી દીધી છે. એક પણ કોર્પોરેટર પણ અહીંયા ફરકતા નથી. જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે માત્ર રિબીનો કાપવા માટે દેખાતા હોય છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં તસવીરોમાં તમે જોઈ શકો છો કે અમદાવાદના હાલ કેવા બેહાલ થયા છે. મણિનગર હોય, ઈસનપુર વટવા હોય, વેજલપુર મકરબા હોય કે પછી કારગિલ પેટ્રોલ પંપનો વિસ્તાર હોય, ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તાર હોય, આ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી.